તમને યાદ છે લાસ્ટ વીકનો ક્વેશ્ચન? તો ચલો આપણે જોઈએ પહેલા શોર્ટ રિકેપ અને પછી એનો આન્સર. આજ ગપશપમાં સહેલીઓની ગપશપમાં જવાબ આપજો કે મારા સવાલોનો જવાબ ક્યાં છે. હું અસંખ્ય મારા જેવી સ્ત્રીઓ માટે પણ આ પૂછી રહી છું કે જે બોલી નથી શકતી કે કહી નથી શકતી. તો તમે જે આ બીડું પૂછ્યું છે, ઉપાડ્યું છે કે બીડું મૂક્યું છે કે આવો પ્રશ્ન પૂછો, હું તમારા પ્રશ્નોનો જવાબ આપીશ, તો તમે મને જવાબ આપજો કે શું હું ક્યાં ખોટી છું. ફરજ ખોટી, પ્રેમ, કર્તવ્ય, ન બોલવું અથવા બોલીને બગાડવું, ઝઘડવું, કેટલા પ્રશ્નો સાચા, કેટલા પ્રશ્નો ખોટા જેનો જવાબ જ નથી. શાસ્ત્રો તો મેં પણ વાંચ્યા છે, પણ મને મારા પ્રશ્નોનો એક પણ જવાબ મળ્યો નથી. તો તમે બહેન સમય લેજો, મોડો જવાબ આપજો, પણ જવાબ જરૂર આપજો. તમે પૂછ્યું કે હું કોની? મારો જવાબ છે તમે તમારા પોતાના. હા, તમે તમારા પોતાના. સ્ત્રી એક પ્રચંડ શક્તિ છે, એક પ્રચંડ પ્રવાહ છે, જેના વગર સૃષ્ટિ અધૂરી છે. પણ જો એ પ્રચંડ પ્રવાહ અને પ્રચંડ શક્તિ પોતાની જ શક્તિનો અહેસાસ નહીં કરી શકે, નહીં સમજી શકે, પોતાની એ શક્તિને નહીં ઓળખી શકે, તો પછી એ કોઈની નહીં થઈ શકે. માટે તમે એ ચિંતા ન કરો કે હું કોની, મારું કોણ. તમે તમારા પોતાની અંદર રહેલી એ પ્રચંડ શક્તિને ઓળખવાનો જે મોકો છે એ અનાહત યોગાલયનો પ્રોગ્રામ છે ઓહમ, હું કોણ. જે દિવસે તમે તમારી અનન્ય શક્તિને ઓળખી ગયા તો તમને સમજાશે કે આ જે બી તમે વધુ કીધું એ માત્ર તમારો સવાલ નથી, દુનિયાની લાખો સ્ત્રીઓનો આ સવાલ છે. એનું કારણ આપણી ઓછી સમજ અને આપણી અંદર જે બધું વિચારોના પ્રવાહ છે એ સાચું અને ખોટું સમજ્યા વગર બસ ખાલી આપણે એને માનતા આવ્યા છીએ. ભાગવદ ગીતામાં જ્યારે અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે હું જે કરી રહ્યો છું બરાબર કરી રહ્યો છું, જેની સામે લડી રહ્યો છું એ મારા પોતાના જ છે. એક જ શબ્દમાં જો ભાગવદ ગીતાને સમજવી હોય તે કૃષ્ણ અર્જુનને પૂછે છે કે તારા છે તો પછી સામે શા માટે છે? એટલે આ યુદ્ધ કોઈ પોતાના લોકો હારે કરવાનું યુદ્ધ નથી. આ તર્ક છે, આ સમજણ છે જે આપણે કેળવવાની છે. પ્યાર તમને હંમેશા જ બધા કરે છે, તમે બી બધાને સખત પ્યાર કરો છો, પણ તમારો જ તમારા પોતાની હારેનો દ્વંદ છે. કે મા બાપે શીખવાડ્યું હતું કે સારી વહુ બનીને રહી છે, ઘરમાં સમાઈને રહી છે, અને ક્યાંય ને ક્યાંય એ લોકોએ આપણને સંસ્કાર આપવામાં કોઈ કસર નથી રાખી. એ લોકોએ આપણને આપણા સારા માટે સંસ્કાર આપ્યા. પણ સમજનો ફેર અહીંયા થઈ ગયો. ફરીથી કૃષ્ણ અર્જુનને કહે છે કે તે સાંભળ્યું છે એ તારા બિલીફ છે, પણ તું ક્યારે એને સમજીને તારા જીવનમાં ઉતાર્યું છે? એ ઉતારતી વખતે તું પોતાને સમજ્યો છે? કોઈએ કીધું ને માની લીધું, ક્યારે એ પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી છે? એટલે આપણે કોઈ સંસ્કાર આપ્યા તો આપણે એને સમજ્યા વગર ફક્ત આપણે એને ફોલો અપ કર્યું કે ના મને આમ કીધું છે એટલે મારે આમ કરવાનું છે. અંતર્મનની વાત સાંભળો. જો કઈ તકલીફ છે, જો કોઈ દ્વિધા છે, તો જેનાથી છે એને કયો, એને પૂછો, એમની હારે તર્ક કરો. સામે નહીં બોલો, ગુસ્સે નહીં કરો, સહન નહીં કરો, પણ સમજણ ડેવલપ કરો. એ ત્યારે જ શક્ય છે તમે પોતાને સમજશો, તમારા સવાલ તમને આવશે. એ સવાલ તમે યોગ્ય પાત્રને પૂછો, પછી મા બાપ હોય, પતિ હોય, બાળક હોય, કોઈ પણ હોય. પણ હું વિક્ટિમ છું, હું તકલીફમાં છું, કોઈ મને નથી જ સમજતું, જો એ નકાબ પહેરીને આપણે બેઠા તો પછી આપણને સવાલના જવાબ ક્યારે નહીં મળે અને આપણી અંદર રહેલી પ્રચંડ શક્તિનો અનુભવ આપણે ક્યારે કરી બી નહીં શકીએ. મારી હરેક સ્ત્રીઓને વિનંતી છે કે સહન કરવાનું કોઈ શાસ્ત્રમાં નથી કીધું, સમજણ સાથે ઉકેલવાનું કાર્ય હરેક સ્ત્રીએ કરવું જોઈએ.
અને ક્યાંક ને ક્યાંક હરેક સ્ત્રીની એક હરણફાળ દોડ છે કે હું સારી વહુ બનું, હું સારી મમ્મી બનું, હું સારી પત્ની બનું, હું સારું આ બનું, હું સારું તે બનું. એ ભૂલી નથી જતા કે ફક્ત પહેલા હું એક સારી નહીં પણ સુલઝેલી વ્યક્તિ બની જાઉં. સ્ત્રી તો એક એવી નાજુક દોડ છે કે જે બધાને બાંધીને રાખે, કારણ કે લાગણી છે. લાગણી કેવી તો પ્રેમ કેવો. જ્યારે આ કેવા કેવીનું મિલન થાય ને ત્યારે જ એક સ્ત્રી માં બને છે. તો પતિ હારે સહજતા ત્યારે જ શક્ય છે જ્યારે તમારા સવાલના જવાબ તમને પૂછો. તર્ક કરો, ઝઘડો નહીં કરો, ગુસ્સો નહીં કરો, સહન નહીં કરો, તર્ક કરો કે તમે આમ વિચારો છો અને હું આમ વિચારું છું, તો આ મતભેદમાં આપણા મનભેદ ન થવા જોઈએ. તો ચાલો સાથે બેસીને આપણે બંને આ વસ્તુનો ઉકેલ લાવીએ. નથી થતું આપણાથી, ડર લાગે છે. આ ડરને કાઢવો પડશે. સમજણ ત્યારે જ આવશે જ્યારે ડર નીકળશે. તમારા પતિ, તમારા બાળકો તમને અતિશય પ્રેમ કરે છે. તમે બધાના હાથ છો, તમે બધાનું હૃદય છો. તમારા વગર સંસાર અધૂરો છે. દિલના ઊંડાણથી બધા તમને સખત પ્રેમ કરતા હોય છે, પણ આપણે જ આપણી ભાવનામાં ગૂંચવાઈને એ લોકોને સવાલ ક્યારે પૂછ્યા જ નથી. શરૂઆત કરો એ લોકોને પૂછવાની અને પોતાને ઓળખવાની કોશિશ કરો. પોતાને સમય આપો, પોતાની હારે રહ્યો. અનાહત યુગલયમાં અમે કોહમ પ્રોગ્રામ ચલાવીએ છીએ. એનાથી અસંખ્ય સ્ત્રીઓને આવા ઘણા જ બધા સવાલોના જવાબ મેળવવાની હિંમત જાગી. આજે એ લોકોને લાગે છે કે બંસીબેન ખરેખર ફક્ત જરૂર હતી પોતાની અંદરની શક્તિને જગાડવાની, શાસ્ત્રને એના ધ્યાનથી સમજવાની. વધારે સમય ન લેતા, કારણ કે આનો જવાબ ઘણો લાંબા હોઈ શકે, પણ 2 જ ઉદાહરણ તમને આપીશ. જ્યારે રામને વનવાસ થયો ત્યારે સીતાએ કીધું ના, હું તો વનમાં જઈશ. હઠ કરી વનમાં ગયા ને પોતાના પતિ સાથે. કોણ રોકી શક્યું એમને? દ્રૌપદીના વસ્ત્ર હરણ થયા. દોભરી સભામાં બધાને જ સામે બધા જ વડીલોને સવાલ પૂછ્યા ને કે કેમ હું ક્યાં ખોટી છું. કઈ કૌભવનમાં જાય છે. દશરથ રાજા એને પૂછે છે કે તમે કેમ કૌભવનમાં ગયા? ત્યારે કઈ એના 2 વરદાન માંગે છે. તો વરદાન કેમ માંગ્યા? કેમ બીજો કોઈ રાણીને એમને જ વરદાન મળ્યા? કારણ કે એમને યુદ્ધમાં જીતાડ્યા. તો નારી તો હંમેશા ભણેલી, કૌશલ્યવાળી હતી અને છે જ. સ્વયંવરનો અધિકાર પણ શાસ્ત્રમાં સ્ત્રીને જ મળ્યો છે. તો કોઈ આપણને ઓછી નથી આપતું, પણ કઈ ગેરસમજને કારણે જે સહન તો કરવું જ પડે એવી જે સમજ લઈને આપણે ડેવલપ થઈ રહ્યા છે એને બદલવી પડશે. સહન નથી કરવું, સમજવું છે. સમજવું આપણે છે, સમજાવવું બીજાને છે. સ્ત્રીને એક જ રિક્વેસ્ટ કે પોતાની ગરિમા સાચો. તમને ગમે એ કરો, તમને ફાવે એમ કરો. કોઈના દબાણમાં આવીને કે બસ ફક્ત સારા લાગવાની હરીફાઈમાં દોડશો ને તો પરિણામ આવા જ બધા આવશે. મારે તો સહન કરવું જ પડે ને, બાકી કોણ કરે? ના, સહન નહીં કરો. સમજણને ડેવલપ કરો. બીજા હારે બેસો, તર્ક કરો, પોતાના મંતવ્ય મૂકો, પોતાની ભાવનાઓ મૂકો અને જરૂર પડે તો અમારા અનાહત યોગલયના જે પ્રોગ્રામ છે કોહમ, જેનું બેનર અહીંયા મૂકવામાં આવશે, તમે સમજો કે અમે શું કરી રહ્યા છે. તમને લાગતું હોય કે એનો ફાયદો તમને થશે તો જરૂર અહીંયા આવો. તો તમે પોતે તમારી જાતને ઓળખો, સવાલો લખો કાગળ ઉપર અને જવાબો માંગો. સવાલ લખતી તો સામે લખજો કે જવાબ કોની પાસેથી જોડે છે. સામેવાળી વ્યક્તિ જો જવાબ આપવામાં ગુસ્સો કરે કે રેવા દે બધી વાતો, તો સંયમ રાખજો. સમય આવે ફરીથી પૂછજો. એક જાડો પથ્થર હોય ને એની ઉપર પણ જો એક સરખું પાણીનું ટીપું પડતું રહે ને તો એ પથ્થર તોડવાની શક્તિ બી પાણીના ટીપામાં છે. આ જ એક સ્ત્રીની પ્રચંડ શક્તિ છે. આ શક્તિને સમજીને સમજણ ડેવલપ કરી લેશો તો તમારા દરેક સવાલના જવાબ તમને મળશે. હવે તમારો સવાલ છે હું કોની? તમે તમારા અને તમે અમારા બધાના. સ્ત્રી તો એક પ્રેમ, એક આનંદ, એક કરુણા, એક મમતા છે. એને તો બધાને જ જરૂર છે. તમારી અંદરની શક્તિને જગાડો, તમારા અંદરના આત્મવિશ્વાસને ઓળખો. પછી તમારે ક્યારેય નહીં પૂછવું પડે કે હું કોની. જાગો, ઉઠો
અને પોતાને સમજો. કાર્યેષુ મંત્રી કર્મેષુ દાસી ભોજેષુ માતા શયનેષુ રંભા. આટલી બધી ઉપમા છે સ્ત્રી તારી. તું ગૌરવ છે, તું શક્તિ છે, તું અનાદિ અનંત છે. રામને બી જ્યારે વનવાસ થયો અને પછી સીતાનું હરણ થયા પછી સીતાને પાછી લાવવા માટે એમણે બીજું કાંઈ નહીં પણ આરાધ્ય દેવીનું આવાહન કર્યું હતું. એટલે શક્તિ કાલે બી હતી, શક્તિ આજે બી છે, શક્તિ હંમેશા રહેશે. ફક્ત શક્તિને પોતાની શક્તિનો અહેસાસ કરવાનો છે. એટલે તો કીધું છે નારી સમાજસ્ય કુશલ વાસ્તુકારાહ. જે અનાહત માને છે અને એના પર કામ કરે છે. હર પુરુષ, હર બાળક માની અને સ્ત્રીની એ સમજને સમજતા જ હોય છે. ફક્ત આપણને એમ લાગે મને કશું નથી આવડતું, મારાથી આ નથી થતું, એટલે આપણે પાછળ રહ્યા. આજની સ્ત્રી બધું જ કરી શકે છે. ગઈકાલે સ્ત્રી બી બધું જ કરી શકતી હતી. ફરક ખાલી એટલો છે આજે બહુ દોડવા લાગી છોકરીઓ, બહુ દોડવા લાગી. નથી દોડવું, આપણે શાંતિથી રહેવું છે. ગાડીના બે પૈડા છે, સ્ત્રી અને પુરુષ. તો બે પૈડા સરખા ચાલે તો સ્ત્રીનો બી એટલો જ ફાળો છે ઘરમાં જેટલો પુરુષનો છે. આ વાત તો પછી થશે, પણ અત્યારે તો ફક્ત તમે તમારી શક્તિને જાણો તો તમારા કોઈ પણ સવાલના જવાબ તમને મળવાના છે. સહન નહીં કરો, સુલઝાવો, શક્તિને જગાડો. કોઈ પણ વસ્તુ સાબિત કરવાની કોશિશ નહીં કરશો. તમે જેવા છો એવા તમે તમને સ્વીકારો. પ્રેમથી રહ્યો, આનંદથી રહ્યો. કોઈને આપણે સમજાવવું નથી, કોઈને આપણે કંઈ કહેવું નથી, પણ બસ મને આનંદમાં રહેવું છે, મને ખુશ રહેવો છે, એ અધિકાર મારો છે. દિવસે એ સમજાઈ ગયું. તર્ક વિતર્કમાં પડશો નહીં કે એણે મને આમ કીધું, એણે મને આમ કર્યું, તમને શું લાગે છે? સ્ત્રીનો હક એના મા બાપ પર પણ એટલો જ છે, પતિ પર પણ એટલું છે અને બાળક પર પણ એટલો જ છે. એ બધાની લાડકી છે. એટલે તો ઈશ્વરે એને આટલું બધું સુંદર જીવન આપ્યું છે. આ જીવનમાં ક્યારે બી એકલા ના સમજો પોતાને. પ્રચંડ શક્તિનો પ્રવાહ તમારી અંદર છે. પ્રેમ બધાને કરો, લાગણીઓ બધાને સાથે રાખો, પણ સહન કરવું એ જ મારું જીવન છે એ ભૂલી જાઓ. સહજતાથી જીવન જીવો. આટલી જ નાની વાત હું આ માધ્યમ દ્વારા તમારા સુધી મોકલાવી શકું છું.